શું શિવનો જન્મ થયો હશે કે ના, આપણે આજે જાણીશું। એક સમયની વાત છે જ્યાં સમય, પ્રકાશ અને અંધકાર વચ્ચે સંઘર્ષ ચાલતો હતો। ત્યારે એક અદ્ભુત અલૌકિક શક્તિ પ્રકટ થઈ, જેનું ના કોઈ જન્મ છે ના ही કંઈ અંત છે। એ ભગવાન શિવ મહાદેવ હતા। પણ પ્રશ્ન એ છે, જેને સંસારના ત્રિકાલદર્શી કહેવાય છે, જે ધ્યાનમાં લીન રહે છે અને જેના ત્રિનેત્રમાંથી સંસારનો વિનાશ કરવાની તાકાત છે, આ શિવજીનો જન્મ કેવી રીતે થયો હોઈ શકે? તો મિત્રો, વેદ, પુરાણ અને ઉપનિષદોમાં ભગવાન શિવને અજન્મા કહેવાય છે, એટલે કે જન્મ ના હોય અને મૃત્યુ પણ ના હોય, આ છતાં સૃષ્ટિ પણ રહેવાય થકી। મિત્રો, આજે આપણે આ વિડીયો શરૂ કરવા જઈએ। બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એકવાર મોટો વિવાદ થયો કે સૃષ્ટિમાં કોણ શ્રેષ્ઠ છે। ત્યારે અચાનક એક તેજસ્વી અગ્નિ અને સ્તંભ રૂપમાં પ્રકટ થઈ, જે અખંડ જ્યોતિર્લિંગ હતું। અને મિત્રો, એવું તેજ કે કોઈ જોઈ ન શકે। અને બ્રહ્મા ઉપર ગયા અને વિષ્ણુ નીચે ગયા, પણ તેના અંત સુધી પહોંચી ન શકા। અને ત્યારે વર્ષો વીતી ગયા, પણ સ્તંભનો કોઈ અંત નહોતો, ના ही કોઈ પાર હતો। ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ સમજ ગયા, એને તો અંત નથી, ના ही કોઈ આરંભ છે। ત્યારે તેજના મધ્યમાં પ્રકટ થયા ભગવાન શિવ। એથી કહેવાય છે કે શિવલિંગ કોઈ પથ્થર નથી, આ તો બ્રહ્માંડનો તેજ છે અને પ્રતીક છે। એક અંત શક્તિ, અનંત શક્તિનું સ્વરૂપ છે। એક ભગવાન શિવ કોઈ એક વ્યક્તિ નથી, આ તો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા છે। શૂન્યમાંથી શક્તિનું પ્રતીક છે, જે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર ત્રણ કાર્યોના સંચાલન કરે છે। જે સચ્ચી ભક્તિથી જોઈ તેના હૃદયમાં શિવ સાક્ષાત પ્રકટ થાય છે। તે માટે કહેવાય છે કે શિવો ભૂત્વામ શિવ યજતે। આ કથાથી આપણે અને વાર્તા સમજાઈ, ભગવાન શિવના કોઈ જન્મ નથી, તે સદા છે અને સદા રહેશે। તેમનો રૂપ અદ્ભુત છે, તેમની કથા અનંત છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને હર હર મહાદેવ કમેન્ટ કરો અને તમારે મિત્રોને પણ સાથે શેર કરી નાખો। સબસ્ક્રાઈબ કરો કે આગામી વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શિવ અને સતીમાનો અમર પ્રેમ કહાની। તો બોલો મિત્રો, હર હર મહાદેવ। શું શિવનો જન્મ થયો હશે કે ના, આપણે આજે જાણીશું। એક સમયની વાત છે જ્યાં સમય, પ્રકાશ અને અંધકાર વચ્ચે સંઘર્ષ ચાલતો હતો। ત્યારે એક અદ્ભુત અલૌકિક શક્તિ પ્રકટ થઈ, જેનું ના કોઈ જન્મ છે ના ही કંઈ અંત છે। એ ભગવાન શિવ મહાદેવ હતા। પણ પ્રશ્ન એ છે, જેને સંસારના ત્રિકાલદર્શી કહેવાય છે, જે ધ્યાનમાં લીન રહે છે અને જેના ત્રિનેત્રમાંથી સંસારનો વિનાશ કરવાની તાકાત છે, આ શિવજીનો જન્મ કેવી રીતે થયો હોઈ શકે? તો મિત્રો, વેદ, પુરાણ અને ઉપનિષદોમાં ભગવાન શિવને અજન્મા કહેવાય છે, એટલે કે જન્મ ના હોય અને મૃત્યુ પણ ના હોય, આ છતાં સૃષ્ટિ પણ રહેવાય થકી। મિત્રો, આજે આપણે આ વિડીયો શરૂ કરવા જઈએ। બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એકવાર મોટો વિવાદ થયો કે સૃષ્ટિમાં કોણ શ્રેષ્ઠ છે। ત્યારે અચાનક એક તેજસ્વી અગ્નિ અને સ્તંભ રૂપમાં પ્રકટ થઈ, જે અખંડ જ્યોતિર્લિંગ હતું। અને મિત્રો, એવું તેજ કે કોઈ જોઈ ન શકે। અને બ્રહ્મા ઉપર ગયા અને વિષ્ણુ નીચે ગયા, પણ તેના અંત સુધી પહોંચી ન શકા। અને ત્યારે વર્ષો વીતી ગયા, પણ સ્તંભનો કોઈ અંત નહોતો, ના ही કોઈ પાર હતો। ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ સમજ ગયા, એને તો અંત નથી, ના ही કોઈ આરંભ છે। ત્યારે તેજના મધ્યમાં પ્રકટ થયા ભગવાન શિવ। એથી કહેવાય છે કે શિવલિંગ કોઈ પથ્થર નથી, આ તો બ્રહ્માંડનો તેજ છે અને પ્રતીક છે। એક અંત શક્તિ, અનંત શક્તિનું સ્વરૂપ છે। એક ભગવાન શિવ કોઈ એક વ્યક્તિ નથી, આ તો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા છે। શૂન્યમાંથી શક્તિનું પ્રતીક છે, જે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર ત્રણ કાર્યોના સંચાલન કરે છે। જે સચ્ચી ભક્તિથી જોઈ તેના હૃદયમાં શિવ સાક્ષાત પ્રકટ થાય છે। તે માટે કહેવાય છે કે શિવો ભૂત્વામ શિવ યજતે। આ કથાથી આપણે અને વાર્તા સમજાઈ, ભગવાન શિવના કોઈ જન્મ નથી, તે સદા છે અને સદા રહેશે। તેમનો રૂપ અદ્ભુત છે, તેમની કથા અનંત છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને હર હર મહાદેવ કમેન્ટ કરો અને તમારે મિત્રોને પણ સાથે શેર કરી નાખો। સબસ્ક્રાઈબ કરો કે આગામી વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શિવ અને સતીમાનો અમર પ્રેમ કહાની।
તો બોલો મિત્રો, હર હર મહાદેવ.